જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ત્રીજા અધ્યાયના એટલે કે કર્મયોગના બીજા શ્લોક વખતે આપણે જોયું કે ભગવાન જે વાત કરવા માંગતા હતા, અર્જુને જે પ્રશ્ન કર્યો, અર્જુને વાત કરી કે મને મિશ્રિત હોય એવો વાક્ય લાગે છે અને આ મિશ્રને કારણે મારી મોહિત થઈ ગઈ હોય બુદ્ધિ અને એમને કારણે હું મારા કલ્યાણને પ્રાપ્ત નથી કરી શકતો. તો ભગવાન તમે બેમાંથી કોઈ પણ એક મને કહો એમ કે ખરેખર જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે, અને મારું જેમાં કલ્યાણ સમાયેલું છે તે તમે મને વાત કરો એમ. આમ અર્જુને જે રીતે પ્રશ્ન કર્યો એટલે ભગવાન કૃષ્ણને એમ થયું કે ખરેખર આ વ્યક્તિ નિષ્પાપ છે. એક તો એમને કલ્યાણની ઈચ્છા થઈ એટલે એના પાપ ધોવાઈ ગયા એટલે પણ નિષ્પાપ છે, અને બીજું અર્જુને જે મનમાં હતું તમે કદાચ જે કહો છો એ સ્પષ્ટ કહો છો, પણ મારી પાસે એવી બુદ્ધિ તો હોવી જોઈએ કે સ્પષ્ટ વાતને હું સમજી શકું, હું અથવા એને વિચારી શકું. એટલા માટે મને એ ખબર નથી કે મારે શું કરવું જોઈએ, માટે તમે મને બેમાંથી એક વાત કહો એમ. અને ભગવાન એને બે પ્રકારની નિષ્ઠાની વાત કરે છે, અને ભગવાન કહે છે તને આ પહેલા મેં કહી દીધી છે, બીજા અધ્યાયના 39મા શ્લોકમાં પણ તને કીધું છે કે આ બુદ્ધિ સાંખ્યની બાબતમાં કીધી. હવે તું બુદ્ધિ યોગેશ તું ઇમામ શૃણુ, હવે તું આમને બુદ્ધિ યોગમાં સાંભળ. અને બે નિષ્ઠાને કારણે 15મા અધ્યાયના 16મા શ્લોકની પણ આપણે વાત કરી હતી કે દ્વાવિમો પુરુષો લોકે. અને હવે ભગવાન આગળ જવાબ આપતા વાત કરે છે કે ન કર્મણામ અનારંભમ નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે ન ચ સંન્યસનાત એવ સિદ્ધિમ સમધિગચ્છતિ. પુરુષ એટલે પુરુષ, માણસ, વ્યક્તિ. ન એટલે ન તો કર્મણામ અનારંભમ, કર્મનો આરંભ ન કરવાથી, આરંભ ન કરતા અથવા કર્મ ન કરવાથી નૈષ્કર્મ્યમ અશ્નુતે, નૈષ્કર્મ્યમ એટલે નિષ્કર્મતાને, અશ્નુતે એટલે પ્રાપ્ત કરે છે, ન અશ્નુતે પ્રાપ્ત કરતો નથી એમ. કર્મણામ અનારંભમ, કર્મ ન કરવાથી, કર્મનો આરંભ ન કરવાથી, નૈષ્કર્મ્યમ પુરુષ ન અશ્નુતે, પુરુષ નિષ્કર્મતાને પ્રાપ્ત કરતો નથી. ન ચ અને ન તો સંન્યસનાત એવ, કર્મનો ત્યાગ માત્રથી પણ સિદ્ધિમ સમધિગચ્છતિ, ન તો કર્મના ત્યાગ માત્રથી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે, એટલે કે કર્મના ત્યાગ માત્રથી પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ભગવાને બે બાબતની વાત કરી કે પુરુષ આ લોકમાં કર્મનો આરંભ ન કરે, કર્મની શરૂઆત ન કરે તો એ નિષ્કર્મતાને પ્રાપ્ત નથી કરી શકતો, અને નથી તો એ કર્મના ત્યાગ માત્રથી સિદ્ધિને પ્રાપ્ત કરી શકતો એમ. એટલે કર્મયોગની અંદર મહત્વની વસ્તુ શું છે કે કર્મયોગની અંદર જો કોઈ મહત્વની વસ્તુ હોય ને તો એ છે કર્મ. કર્મ કરવું કર્મયોગમાં આવશ્યક છે. આ એનો ફંડો છે, એનો મૂળભૂત સિદ્ધાંત છે, આ એનો પાયો છે કર્મયોગનો, કે તમારે કર્મ તો કરવું જ પડે. હવે કર્મ કેવી રીતથી કરવાનું છે તો કે કર્મ, કોઈ પણ કર્મ જ્યારે તમે સંસારમાં રહીને કરો છો ત્યારે તમારે નિષ્કામ ભાવથી, જો તમારે કર્મયોગની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, સિદ્ધિ થાય તો તમારે નિષ્કામ ભાવથી કર્મ કરવું પડે, અને તો જ તમે સિદ્ધિ કર્મયોગમાં પ્રાપ્ત કરી શકો, નહીંતર ન પ્રાપ્ત કરી શકો. કોઈ વ્યક્તિ એમ કે હું સંસારની અંદર રહું અને કોઈ કર્મ જ ન કરું, કર્મ કરવું તો કામના મારામાં આવે ને, એટલે કર્મના અનારંભમ, આરંભ જ ન કરું, હું કર્મની શરૂઆત જ ન કરું તો પછી મને ફળની ઈચ્છા નથી. ભગવાન કેમ નહીં, તું કર્મયોગનો પહેલો સિદ્ધાંત છે કે જો આ રસ્તા ઉપર તારે પરમાત્માને પ્રાપ્ત કરવું હોય તો તારે કર્મ કરવાના છે, અને એ કર્મ તારે કેવી રીતથી કરવાના છે તો કે નિષ્કામ ભાવથી જો તું કર્મ કરી શકે તો અને માત્ર તો તને સિદ્ધિ પ્રાપ્ત થાય. નિષ્કર્મતા
અશ્નુતે, તો તને નિષ્કર્મતા. હવે નિષ્કર્મતા કર્મને છોડવાના નથી, કર્મની જે કાંઈ એમની કામના છે ને એ કામનાનો ત્યાગ કરવાની વાત કરે છે. હવે કામનાનો ત્યાગ થાય એનાથી થાય શું? તો કે અંતઃકરણની અંદર જે કર્મ કરવાનો સતત વેગ છે, સતત ઘેલછા છે, સતત ઉતાવળ છે ને, એ વેગ છે ને એ ધીમો થઈ જશે. કોઈ પણ કર્મમાં તમે કામનાનો ત્યાગ કરી દો, ફળની ઈચ્છા છોડી દો, તો એ કામ તમે તાત્કાલિક કરવાનું વિચારશો જ નહીં, અથવા તો થશે, થઈ જશે, થઈ રહ્યું છે, જે કંઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યું છે, કામ થઈ રહ્યું છે. એટલે કર્મ કરવા માટેની અંતઃકરણનો વેગ ધીમો કરવા માટે જરૂરી છે કે તમે જે કામ કરો છો એ કામ પ્રત્યેની તમારી કામનાનો ત્યાગ કરો. તો તમે ત્યાગ કરી દેશો ને કામનાઓનો, તમારી ઈચ્છાઓનો, તો તમે નિષ્કામ ભાવથી એ કર્મ કરશો. અને જો નિષ્કામ ભાવથી કર્મ કરશો ને તો ભગવાન કહે છે નૈષ્કર્મ્યમ અશ્નુતે, નિષ્કર્મતાને પ્રાપ્ત કરશો એમ. હવે કર્મયોગના આચરણ કરવાથી નિષ્કર્મતા મળે છે. હવે આપણને એમ થાય નિષ્કર્મતા, નૈષ્કર્મ્યતા એ છે શું? તો કે નૈષ્કર્મ્યતા એટલે તમારું કર્મ છે ને અકર્મ બની જવું જોઈએ. તમે કર્મ કરો તો પણ ભલે અને કર્મ ન કરો તો પણ ભલે, એ બંને એક સરખું થઈ જાય ને, એનું નામ નૈષ્કર્મ્યતા. એટલે કે તમને તમારું કર્મ બંધન કરતા ન થાય ને, એનું નામ નૈષ્કર્મ્યતા કહેવાય. હવે કર્મ અકર્મ બની જવું એનો બીજો અર્થ શું? તો કે કર્મયોગના આચરણથી નિષ્કર્મતા પ્રાપ્ત થાય છે. તમે કોઈ પણ કર્મ કરો છો એ તમારું અકર્મ, તમે કર્મ કરો છો અને તમને જે ફળ મળે છે એ ફળ ન મળે તોય તમને કંઈ ફેર નથી પડતો, અને કર્મનું ફળ મળે છે તોય ફેર નથી પડતો. તો હવે તમે કર્મ નથી કરતા તોય તમને કર્મનું ફળ તો નથી જ મળતું. શું કામ? તમે કર્મ નથી કરતા. અહીં તમે કર્મ કરો છો અને ફળ નથી મળતું તોય તમને ફેર નથી પડ્યો, અહીંયા નથી કરતા ને નથી મળ્યું તોય ફેર નથી પડ્યો. એટલે તમારું કરેલું કર્મ છે એ કેવું થઈ જવું જોઈએ? અકર્મ થઈ જવું જોઈએ. ભગવાન કહે છે તારું કરેલું કર્મ જ્યારે અકર્મ થઈ જાય ને ત્યારે બંધન કરતા કર્મ રહેતું નથી, અને એ બંધન કરતા ન રહે ને એના માટે ભગવાને શબ્દ વાપર્યો નૈષ્કર્મ્યમ અશ્નુતે, નિષ્કર્મતાને પ્રાપ્ત કરે છે. કોણ પ્રાપ્ત કરે છે? પુરુષ, પુરુષ પ્રાપ્ત કરે છે. બાકી કર્મણા અનારંભમ ન, આરંભ કર્યા વિના તો હે ક્યારેય શક્ય જ નથી. હવે બીજું, ફળનો અભાવ, એટલો બધો ફળનો અભાવ થઈ જવો જોઈએ તમારા કર્મમાંથી કે ફળ છે ને એ તમને સંપૂર્ણપણે કોઈ પણ કામ કરો ને ફળ એવી રીતથી અભાવવાળું થઈ જવું જોઈએ. દાખલા તરીકે કોઈ બીજ છે એને બાફી નાખો, અથવા તમે બીજને શેકી નાખો, શેકો, પૂરેપૂરું બીજને શેકીને પછી જમીનમાં વાવો, ગમે તેટલા ખાતર નાખો, ગમે તેવી ફળદ્રુપ જમીન હશે, ગમે તેવી પ્રોસેસ કરો, એ બીજમાંથી અંકુર સ્ફુરિત નહીં થાય. શું કામ નહીં થાય? કેમ કે અંકુર સ્ફુરિત થવા માટેની જે ઘટનાઓ છે ને બધી જ ઘટનાઓ નાશ પામી ગઈ છે. શું કામ? કેમ કે તમે બીજને શેકી નાખ્યું છે, બીજને તમે બાફ્યું છે. એમને કારણે એમની જે અંકુરિત થવાની તાકાત હતી એ પૂરી થઈ ગઈ. એમ તમારા કોઈ પણ કર્મ હોય એ કર્મને જો નિષ્કર્મતાથી આસક્તિ રહિત અથવા ઇન્દ્રિયોને વિરુદ્ધ ચાલીને કાબુમાં લઈને અને કામનાઓના ત્યાગ કરવાથી જો કર્મ કરવામાં આવશે ને તો એ આ બીજને શેકા જેવું થશે. એમાંથી ફળનો ક્યારેય તમને કંઈ થશે જ નહીં, એટલે ફળનો અભાવ થઈ જશે. તમારા માટે કર્મ છે એ કેવું થઈ જશે? ફળના અભાવવાળું થઈ જશે. અને ફળના અભાવવાળું કર્મ એટલે નૈષ્કર્મ્ય અશ્નુતે, એ પુરુષ છે નિષ્કર્મતાને પ્રાપ્ત કરી લેશે. હવે કામનાનો ત્યાગ કરવાની વાત થઈ. કામનાનો ત્યાગ થાય ત્યારે ક્યારે કરી શકીએ આપણે કામનાનો ત્યાગ? હું કામનાનો ત્યાગ ક્યારે કરું? તો કે જે કોઈ પણ કામ જ્યારે હું મારા માટે કરું છું, સ્વ માટે કરું છું. હવે મારા માટે એટલે મારાને માટે, મારા સંતાન માટે, મારા સગા માટે, મારા મિત્ર માટે, મારા પડોશી માટે કે મારા આના માટે એમ નહીં. મારા માટે એટલે બધા એમાં આવી ગયા એમ.
અથવા તો મારી જાત માટે કે મારા સગાવાલા માટે કરું છું તો એ સકામ કર્મ છે. હવે કામનાનો ત્યાગ ત્યારે થાય કે તમે જે કોઈ કામ છે ને સેવા માટે કરો, બીજાના માટે, પર લોકો માટે, બીજાના માટે કરો. તમે સેવાના માટે કોઈ કામ કરો કે જેમની પાછળ તમારી કોઈ લાગણી કોઈ પણ પ્રકારની ભાવના નથી કે આ વ્યક્તિ મને બદલો પાછો આપે, આ વ્યક્તિ મારી વાહવાહ કરે, આ વ્યક્તિ મારા આના બદલામાં કામ કરે, આવી કોઈ પણ પ્રકારની ભાવના નથી. માત્ર સેવા ભાવનાથી તમે જે કામ કરો છો અને એ તમારી સેવા સતત વધતી જાય છે. કોઈ વૃક્ષો વાવે છે, કોઈ તળાવ ખોદે છે, કોઈ કુવા ખોદાવે છે, એ માત્ર સેવા ભાવથી થાય છે. કોઈ શાળા, કોલેજો, દવાખાના, હોસ્પિટલ આ બધું જે બંધાવે છે એ સેવા કરવા માટે તો કામ કરે છે. અને આ જ્યારે સેવાનો ભાવ વધી જાય છે ને ત્યારે શું થાય છે? બીજા માટે કરે છે. અને જ્યારે બીજા માટે કરે છે ને ત્યારે આ પોતા માટે રહેલું આ મારો સંબંધ છે ને તૂટે છે. સેવા માટે જ્યારે કામ થાય છે ત્યારે મારો સંબંધ તૂટે છે. અને મારો સંબંધ છે ને સંસાર સાથેનો છે. માટે મારો સંબંધ સંસાર સાથે નથી, હું સંસાર સાથે નથી, મારો સંબંધ પરમાત્મા સાથે છે. અને હું પરમાત્માને માટે પર વ્યક્તિ માટે, બીજા વ્યક્તિ માટે કામ કરું છું. આમ આવી જ્યારે નિષ્કામ ભાવના પ્રાપ્ત થઈ છે ને ત્યારે એને નિષ્કર્મતા કહેવાય. અને એમની નિષ્કર્મતાની પ્રાપ્તિ થાય. અને એ પ્રાપ્તિ તો થાય કે તમારું દરેક કામ છે ને એ સેવા માટે થતું હોય. પછી ભગવાને બીજી પંક્તિમાં વાત કરી કે ન ચ સંન્યસનાત, એટલે કર્મોના ત્યાગ માત્રથી. હવે ખરેખર શું થાય છે કે એમને જ્ઞાન યોગની વાત, પેલા કર્મ યોગની વાત કરી ભગવાને, 2 નિષ્ઠા છે એમ વાત કરી આગળના શ્લોકમાં કે દ્વિવિધા નિષ્ઠા, અસ્મિન લોકે દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા અનગહ. એ અનગ મેં પેલા 2 પ્રકારની નિષ્ઠાઓ કીધી છે. એમાં એક આ નૈષ્કર્મ્યતા, કર્મના અનારંભથી એ પ્રાપ્ત નથી થતી. આવી નિષ્કર્મતા આ પ્રમાણે પ્રાપ્ત થઈ શકે કે તું સેવા માટે કર્મ કરે. અને હવે કે છે ન ચ સંન્યસનાત ઇવ સિદ્ધિમ સમધિગચ્છતિ. એમ હવે આમાં સાંખ્ય યોગની બાબતમાં વાત કરી છે કે સાંખ્ય યોગની દ્રષ્ટિએ શું કરવું, તો કે કર્મના સ્વરૂપનો ત્યાગ નથી કરવાનો. ભગવાન કે છે જો તું કર્મના સ્વરૂપનો ત્યાગ કરીશ ને તો તને સિદ્ધિ નહીં મળે. એમ અહીંયા તું કર્મનો આરંભ ન કરે તો તું નિષ્કર્મતાને પ્રાપ્ત નથી. તું કર્મયોગમાં આવ્યો છો એટલા માટે તારે કર્મ કરવાનું જ છે, પણ કર્મના આરંભનો ત્યાગ નથી કરવાનો. તારે કર્મની કામનાઓનો, એમની ફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. તો હવે સાંખ્યમાં શું કે છે ભગવાન, તો કે તું કર્મના સ્વરૂપનો ત્યાગ ન કર, પણ કર્તાપણાનો ત્યાગ કરી નાખ, અહમતાનો તું ત્યાગ કરી નાખ. એટલે કે આ જે કાંઈ શરીર છે, ઇન્દ્રિયો છે, એક બધું જે કાંઈ કરી રહ્યા છે એ હું નથી. અને જો આ શરીર કરે છે હું નથી, તો એ કરવા વાળો પણ હું નથી, કરતા વાળો પણ હું નથી. હું કંઈક બીજો છું. આ મૃત્યુ પામે તેવું છે, હું અમર છું. આ વ્યક્ત છે, હું અવ્યક્ત છું. આ શરીર છે, હું શરીરી છું. આવી રીતથી જ્યારે પોતાને એમનાથી અલગ કરી લેશે અને સાચા અર્થમાં એનામાં વિવેક પ્રાપ્ત થઈ જશે, ત્યારે એ શું કરશે? કામનો ત્યાગ નહીં કરે, કામના સ્વરૂપનો ત્યાગ નહીં કરે, પણ કામમાંથી પોતાને બહાર ખેંચી લેશે કે મારે હિસાબે આ થાય છે ને. મા કર્મ ફલ હેતુ ગુહુ. જો બીજા અધ્યાયના 47 શ્લોકમાં બીજી લીટીમાં ભગવાન એમ કીધું, મા કર્મ ફલ હેતુ, તું કર્મના ફળના કારણવાળો બનીશ નહીં. જો કારણવાળો બનીશ ને તો તારે ફળ ભોગવવું પડશે, તને ફળ મળશે એમ. એટલે ભગવાન કહે છે કે તું કામના સ્વરૂપનો ત્યાગ ન કર, તો પણ એમની અંદર તારી જે અહમતા, મારુંપણું છે, હુંપણું છે, કે મારે હિસાબે કામ થાય છે ને એનો ત્યાગ કરને, તો એ સાચા અર્થમાં સાંખ્ય યોગ છે, એ જ્ઞાન યોગ છે. બીજું, ગીતા મિત્રો આપણને કર્મ તો જો બેયમાં ફરજિયાત કરવાના જ છે. સાંખ્યમાંય કર્મ કરવાના છે
અને કર્મયોગમાં જ્ઞાન યોગમાં કર્મ કરવાનું છે અને સાંખ્ય યોગમાં. જ્ઞાન યોગમાં કર્મ કેવી રીતથી કરવાનું કે જે કાંઈ આ પ્રકૃતિ છે, શરીર છે, ઇન્દ્રિયો છે એ કામ કરે છે, આ હું નથી કરતો એટલે કરતાપણાનો ભાવ નીકળી ગયો. કર્મયોગમાં કેવી રીતે કરવાનું છે કે ઇન્દ્રિયો છે, આ છે, તે છે, એ બધા જે કામ કરે છે મારા માટે છે ને મારે ફળની આશા નથી, નિષ્કામ ભાવથી કર્મ કરે છે. હવે ગીતા છે ને એ પરમાર્થ સિદ્ધિની કળા શીખવે છે. દરેક વ્યક્તિને પરમાર્થને કેવી રીતે સિદ્ધ કરવા, કેવી રીતે સિદ્ધ કરવા એમની કળા ગીતા આપણને શીખવે છે. ગીતાજીની આ એક મહાનતા છે કે આપણને અનોખા અનોખા રસ્તેથી આ શીખવે છે. બીજું, જ્યારે સાધક કલ્યાણ ઈચ્છે છે ને ત્યારે શું થાય છે, એ સાધક કોઈ કલ્યાણ કરવાનું ઈચ્છે છે ને ત્યારે એના કર્મથી ગભરાઈ જાય છે. દાખલા તરીકે મને એમ થાય કે મારે મોક્ષ જોઈએ છીએ, ત્યારે હું શું કરું છું, મારા કર્મથી ગભરાઈ જાઉં છું કે આ કર્મ કરીશ ને નહીં મને પુણ્ય મળશે, તો આ કર્મ કરીશ ને નહીં મને પાપ મળશે, તો એટલે એના માટે બહેતર છે કે હું કંઈ કર્મ જ ન કરું. સમજાય છે? કારણ કોઈ પણ સાધક જ્યારે મોક્ષ પ્રાપ્તિ માટે પરમાત્મામાં લીન થવા માટેનો વિચાર કરે છે ત્યારે એ સાધક કર્મથી ગભરાઈ જાય છે અને ગભરાયેલો સાધક શું કરે છે, કર્મને ત્યજવા લાગે છે, કર્મને છોડી દેવાનું ચાલુ કરે છે. જેમ અર્જુને યુદ્ધ છોડી દીધું કે આનાથી મને પાપ લાગશે. એમ પાપ લાગશે તો તારે ભોગવવું જ પડશે. બીજું, પુણ્ય થશે તને તો પણ તારે ભોગવવું પડશે, અને જો પાપ અને પુણ્ય લાગશે તો તને મોક્ષ નહીં મળે. એટલે સાધક કલ્યાણની ઈચ્છા કરવા વાળો સાધક કર્મથી ગભરાય અને એમને છોડી દે છે. અને ભગવાન શું કહે છે, બંને માર્ગ ઉપર પછી તું જ્ઞાન માર્ગ પસંદ કર કે કર્મ માર્ગ પસંદ કર, પણ તારે બંને માર્ગ ઉપર કર્મ કરવાના જ છે. એ વાત ચોખ્ખું છે. કર્મયોગમાં ભગવાને યાદ કરો 38મા શ્લોકમાં શું કીધું હતું, યોગસ્થ કુરુ કર્મણી. 38માં શું 48મા શ્લોકમાં, કેમ કે કર્મણી એવા અધિકાર હસ્તે, તો 47મો શ્લોક હતો બીજો અધ્યાયનો, એટલે 48મા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ અર્જુનને વાત કીધી હતી કે યોગસ્થ કુરુ કર્મણી. જો કર્મયોગની અંદર યોગસ્થ, તું યોગસ્થ થઈ, સમયોગ સંભાવ તારામાં કહેવાય. યોગ એટલે શું આપણે જોયું તો સમત્વમ યોગ ઉચ્યતે, સંભાવ વાળો થઈ અને યોગસ્થ કુરુ કર્મણી, તારે કર્મ કરવા જોઈએ. એ 48મા શ્લોક. હવે સાંખ્યમાં યાદ કરો, અને સાંખ્ય વખતે ભગવાને 18મા શ્લોકમાં કીધું તસ્માત યુદ્ધસ્વ ભારત, હે ભારત તેથી તું યુદ્ધ કરવા ઉભો. તું જે આને ગણે છે એ નથી, આને તું ધારે તોય મારી નહીં શકે, અને લાખ પ્રયત્ન કરવા છતાં તું આને બચાવી નહીં શકે, માટે તું ગણે છે નથી. તસ્માત યુદ્ધસ્વ ભારત, હે ભરતવંશી અર્જુન તેથી તું યુદ્ધ માટે ઉભો થા. એટલે ભગવાન જ્ઞાન અને કર્મ એમાંથી ભાગવાનું નથી, એને ત્યજવાના નથી, કર્મથી ગભરાઈ અને ત્યજી નથી દેવાના, પણોઠી વાળીને સાધુ બનીને બેસી નથી જવાનું. ભગવાન ના પાડે છે યાર, પણ બેયની અંદર કર્મ બતાવ્યા છે. ભગવાને એટલું કીધું કે એનો જે ઝેરીલો ડંખ છે ને એમને નાશ કરી નાખો. ઝેરીલો ડંખ એટલે શું, એની સકામતા, કર્મ પ્રત્યેની તમારી જે સકામ ઈચ્છાઓ છે, ફળની ઈચ્છા છે, કામના છે, એમના પ્રત્યેની આસક્તિ છે, ઇન્દ્રિયોને જે વિષયો સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ને એમનો જો ત્યાગ થશે ને તો આ ઝેરીલો ડંખ છે ને નાશ પામશે. અને એમનો અંશ કાઢી નાખી. આપણે તે દિવસ ત્યારે ઉદાહરણ આપ્યું હતું કે નાગનું ઝેર છે એમની દાઢમાં હોય, એ દાઢ કાઢી નાખ્યા પછી કંઈ અસર નથી કરતો એનો ડંખ. એ રીતે આ કર્મમાં એક વખત નિષ્કામતા આવી જાય, નૈષ્કર્મ્ય આવી જાય તો અસર ન કરે. બીજું, કર્મ સાથેનો સંબંધ બેયની અંદર વિચ્છેદ કરી નાખવાનો છે. એકમાં એમની સકામતા છોડીને વિચ્છેદ કરવાનો કર્મયોગમાં, અને જ્ઞાન યોગમાં બધું જે કાંઈ ઇન્દ્રિયો, પ્રકૃતિ અને શરીર છે એ કરે છે ને હું એમનાથી જુદો છું, એટલા માટે મારી અભિલાષાઓ અહીંયા થતી નથી. તીવ્ર બીજું, આ જ્યારે કલ્યાણની તીવ્ર અભિલાષા થાય છે ને ત્યારે માણસ શું કરે છે, કર્મ છે, પદાર્થ છે, વસ્તુ છે, પરિવાર છે, વ્યક્તિ છે, એમના પ્રત્યેને અરુચિ જાગે છે.
કલ્યાણની તીવ્ર અભિરુચિ જ્યારે થાય છે ત્યારે કર્મ કરવાનો, પદાર્થનો, વસ્તુનો અને વ્યક્તિનો અને પરિવાર પ્રત્યે અરુચિ થાય. એને પરિવારના માણસો ન ગમે, એને ઘરની વસ્તુ ન ગમે, એને કોઈ વ્યક્તિ ન ગમે, એને કોઈ પદાર્થ ન ગમે, ગમે તેટલું મિષ્ટ ભોજન આપો એને એમાં રસ ન પડે, કાંઈ કામ ન કરે અને પછી છેલ્લે શું થઈ જાય? એકાંતવાસમાં રહેવા માટે વિયો જાય અને સાધુ બની જાય, પરિવારને છોડી દે, સાધુ થઈ ગયા છે એમ. પણ ખરેખર ભગવાન કે છે એ તો માત્ર સંન્યસનાત છે, સ્વરૂપનો ત્યાગ છે, કર્મના સ્વરૂપનો ત્યાગ છે. આવું ન કરવા પાછળનું કારણ તું તારા સુખને વધારે મહત્વ આપે છે, શરીરને આરામ, આળસને આ બધી તું વધારે મહત્વ આપે છે. 3 પ્રકારના લોકો એકાંત, ગીતાજીએ છૂટ આપી છે, એકાંતમાં સાધના કરવાની ગીતાજી છૂટ આપે છે. એમાં સાત્વિક વ્યક્તિ છે, ભજન કરે છે એકાંતમાં રહીને. રાજસી વ્યક્તિ છે, વિચાર અને પ્રવૃત્તિ કરી અને તેમની અંદર ફસાય છે. જ્યારે તામસી વ્યક્તિ છે, આળસ કરે છે, બેઠો રહે છે, એકદમ બસ કંઈ કામ નથી કરવું, બેઠા રહીએ છે. એટલે ભગવાન કહે છે કે આ કર્મના સ્વરૂપનો ત્યાગ છે ને એ ખોટું છે, એમનાથી સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. એક તો કર્મનો આરંભ ન કરવાથી કર્મયોગીને પ્રાપ્ત નહીં થાય અને આ માત્ર કર્મના સ્વરૂપનો ત્યાગ કરવાથી પણ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો નિષ્કામ ભાવે કર્મયોગીઓએ આ એક નિષ્ઠા છે અને સંપૂર્ણપણે જે થઈ રહ્યું છે એમાંથી અહમતા છોડી અને કર્મ કરવું એ જ્ઞાન યોગીઓ માટે, એટલે કે સાંખ્ય યોગી માટે આ બીજી નિષ્ઠા છે. બહુ સરસ મજાનો શ્લોક કે ન કર્મણા મનારંભો નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે ન ચ સંન્યસનાત તે એવ સિદ્ધિ સમધિગચ્છતિ. એ પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.